તો સુરતમાં શૈક્ષણિક સંસ્થામાં આરોગ્ય વિભાગે તપાસ કરી છે। મચ્છરોના બ્રીડિંગ મળતા કુલ 69,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। 21 થી 24 ઓગસ્ટ દરમિયાન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કુલ 711 શૈક્ષણિક સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે। 1000થી પણ વધુ મચ્છરોના બ્રીડિંગ મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે। બેદરકારી બદલ કુલ 60થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી। 13 જેટલી શાળા અને શૈક્ષણિક સંસ્થાઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાંથી 1000થી વધુ બ્રીડિંગ મળ્યા છે। 60થી વધુને આપણે નોટિસ આપવામાં આવી છે અને ત્યાર પછી જે સંસ્થાઓમાં વધુ પ્રમાણમાં બ્રીડિંગ તથા મચ્છરજન્ય પરિસ્થિતિ વધુ પ્રમાણમાં જોવા મળી છે તે જગ્યાએ આપણે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે। એ છે કુલ 13 જેટલી શાળા અને શૈક્ષણિક સંસ્થાઓ। કેટલો દંડ ફટકારવામાં આવ્યો? કુલ 13 જેટલી શાળા અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે 69,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે। મેડમ